નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા ઓડિદ્રા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર પાલિકાની વધુ એક ઘોર બેદરકારી। પાઇપલાઇન તૂટતા અમુક વિસ્તારમાં 20 દિવસથી પાણી વિતરણ ઠપ। પોરબંદરના મિયાણી ગામે બે જૂથો વચ્ચે મારામારી। ઈજાગ્રસ્ત બનેલા 5ને સારવાર માટે ખસેડાયા। ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરવા નિર્ણય। ફેરીબોટ માલિકોએ કરી તંત્રને રજૂઆત। ગુજરાત ન્યૂઝ પોરબંદરને મેડિકલ કોલેજના ડીને પાઠવી શુભેચ્છાઓ। સામાજિક કાર્યકરે પણ વ્યક્ત કરી શુભકામનાઓ। પોરબંદર પાલિકાની ઘોર બેદરકારીઓ સામે આવી રહી છે। જીઆઈડીસીના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે પાણીની પાઇપલાઇન તૂટી ગયા બાદ સમારકામ ન થતું હોવાથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। પોરબંદરમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં બેદરકારી અંગે અનેક ફરિયાદો ઉઠી છે। હાલ ઉદ્યોગનગર વિસ્તારમાં આ કામગીરી શરૂ થઈ છે, જેના લીધે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। બેદરકારીથી ખોદકામના કારણે આ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા 20 દિવસથી પાણી વિતરણ બંધ છે, જેના લીધે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળે છે। હું રાજેશ્રી આચાર્ય અહીં મીરાનગર એકમાંથી બોલીએ છીએ। અહીં એટલા 20 દિવસથી અહીંયા અમારે કામ ચાલુ છે, ગટરનું કામ ચાલુ છે, પાણીની લાઈનો કરે છે, પણ કોઈ જાતની વ્યવસ્થા છે નહીં। અત્યારે 20 દિવસથી અમને લોકોને પાણી નથી આપ્યું। અમે કેટલી વાર વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી છે, પણ નથી લાઈન રિપેર કરતા કે નથી અમને પાણી આપતા। અમે 20 દિવસથી પાણી માટે ખૂબ જ હેરાન થયા છે। રોડમાં એવી રીતે આડાવડી ભરતી નાખીને વયા ગયા છે, અત્યારે માણસો નીકળી નથી શકતા છે, પાણા આડા આવે છે। કેટલી વાર જેસીબી વાળાને કીધું છે કે તમે લેવલ આપો, અમને નીકળવાની જગ્યા આપો, પણ કોઈ જાતનું મેનેજમેન્ટ અહીંયા છે નહીં। કોઈ એજન્સી વાળા કે કોઈ નગરપાલિકાના એન્જિનિયર અહીંયા ધ્યાન દેવા આવતા નથી। હવે અમે શું કરીએ, એના માટે અમે હેરાન છીએ। સ્થાનિકોએ જણાવ્યું હતું કે ખોદકામ બાદ લેવલિંગ કરવામાં ન આવતા રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બને છે। અનેક બિસ્માર માર્ગોના કારણે અકસ્માતનો પણ ભય રહે છે। ઉપરાંત ભર ઉનાળે 20 દિવસથી પાણી વિતરણ ન થતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। બીના ઓમકારેશ્વર સમિતિ તરફથી બોલું છું। મીરાનગર 1 અને મીરાનગર 2 માં આજે લગભગ 20 થી 25 દિવસથી લોકો સખત હેરાન થાય છે। ગેસની લાઈન વાળા ખોદીને વયા જાય, રોડનું લેવલ કરતા નથી। ત્યાર પછી ગટર વાળા આવે છે, ગટર ખોદે છે, નાખે છે અને ફરી પાછા લેવલ કરતા નથી। પાણીની લાઈનો તૂટી જાય, પાણીનો વેસ્ટ થાય છે, પણ એ પાણીની લાઈન હાંધવા માટે આવતા નથી અને કેટલા આજ 20 થી 25 દિવસથી લોકો પાણી વગર હેરાન છે। તો એનો યોગ્ય ઉકેલ કરવા માટે અમે નગરપાલિકામાં વારંવાર ફોન કરીએ, પણ હવે અમારો ફોન પણ નથી ઉપાડતા। તો આ અંગે અમને એમ થાય છે કે હવે આટલા બધા લોકો હેરાન થાય તો એને કાંઈક મદદ મળવી જોઈએ એમ। સ્થાનિકોએ એવું પણ જણાવ્યું હતું કે મુશ્કેલી અંગે તેઓએ સ્થાનિક સુધરાઈ સભ્યને અનેક વખત રજૂઆત કરી હતી, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી। આથી પાલિકાને પણ રજૂઆત કરાઈ હતી, પરંતુ પાલિકા ખાતે પણ કોઈએ ધ્યાન ન દેતા લોકો ઘણા દિવસોથી હાલાકી ભોગવી રહ્યા છે। આચાર્ય અહીંયા ઓમકારેશ્વર મંદિર નગર વિવાસી દિવસથી અમારું કામ ચાલે ગટરની અને કોઈ જાતનું કરવામાં આવતું હલીને નીકળવું બને છે। ફિલિંગ કરી નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ અધિકારી અહીંયા મુલાકાત લેતું નથી અને 20 દિવસથી પાણી નથી આવ્યું। રોજ એવા બાંહેધરી આપે કે આજે રિપેર કરીને કાલે, પણ હજીનું કોઈ નેલું નથી। લોકોને અકેલીઓ વેઠવી પડે। તો આ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો। જો કે વહેલી તકે પાણીનું વિતરણ નહીં થાય તથા શહેરી ગલીઓમાં રસ્તાનું લેવલિંગ નહીં થાય તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં પાલિકા કચેરી ખાતે દોડી જઈ ઉગ્ર રજૂઆતની પણ ચીમકી આપી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના પાલખડા ગામ નજીક પ્યાગો રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 જેટલા લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના મિયાણી ગામે રહેતા મેરામણ મેપા સાદિયા, મંજુબેન મેરામણ સાદિયા અને કિશોર ભરત સાદિયા સહિતના શખ્સો
મિયાણી ગામેથી શ્રીનગર જતા હતા ત્યારે પાલખડા ગામ નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મિયાણી ગામે રહેતા એક પરિવારના સભ્યો પર 10થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત 4 લોકોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. પોરબંદરના મિયાણી ગામે રહેતા રાણા ઉકા જમોડના રહેણાંક મકાન ખાતે રામા કારા વાઘેલા, બાલુ કારા વાઘેલા, દેવશી કારા વાઘેલા અને પૂંજા કારા વાઘેલા સહિત 10થી વધુ લોકોએ લાકડી સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં રાણા ઉકા જમોડ, લખુ રાણા જમોડ, ભરત લખુ જમોડ અને શાંતિબેન લખુભાઈ જમોડને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ જમોડ ભરત લખુભાઈ છે. હું મિયાણી ગામનો રહેવાસી છું. આજે સવારના 5 વાગ્યે અમારા ઉપર લાકડી, સળિયા, લોખંડના પાઇપ અને પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો છે. હુમલો એક અમારે જો છોકરી બાબતનો જે મુદ્દો હતો એ બાબતે અમારે થોડોક પ્રોબ્લેમ જેવું હતું, બરાબર. એ બાબતથી લઈને થયું છે. તો એમાં જે આપણે બાલુ કારા, દેવસી કારા, રામા કારા અને પૂંજાભાઈના જે છોકરા છે ને જે આ મેં પેલા નામ લીધા એના છોકરાઓ દ્વારા અને અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. કમસે કમ 15 જણા હતા, બરાબર. અમારા પર હુમલો કરવામાં આવ્યો, અમને ઢોર માર મારવામાં આવ્યો. એમાંથી લાકડી વડે અમને માથામાં ઘા કરવામાં આવ્યો હતો, બરાબર. ને એમાં જે મારા મમ્મી છે એને માથામાં ઘા કરતા એ આઈસીયુમાં અત્યારે એડમિટ છે ને એની કન્ડિશન થોડી ક્રિટિકલ છે, બરાબર. ને મારા દાદા છે એને 2 પગ પૂરી રીતના ભાંગી નાખવામાં આવે છે અને માથામાં એટલા ઘા કરવામાં આવ્યા છે કે અત્યારે એનું આખું બ્લડ વહી ગયું છે અને આઈસીયુમાં પણ એ ક્રિટિકલ કન્ડિશનમાં છે, બરાબર. ને એનું હાલત બહુ ગંભીર છે, અત્યારે બહુ સિરિયસ છે. આ લોકો અમારે જૂના જે પણ હતું એને છોકરીનો જે બનાવ બન્યો હતો એને લીધે એ લોકોએ અમારા ઉપર હુમલો કર્યો ને અમને ઢોર માર માર્યો ને અત્યારે અમે ભાવસીજી હોસ્પિટલમાં બધા એડમિટ છે, બરાબર. ને આ અંગે પોલીસ બીજી તપાસ કરી રહી છે. લખુભાઈ રાણાભાઈ જમોડના પુત્ર કલ્પેશ લખુ સાથે કરશન બાલુની છોકરીએ સંબંધ હોવાથી છેલ્લા ઘણા દિવસોથી આ છોકરી કમલેશ સાથે રહેતી હતી, જેના બંદૂકને લઈ આ હુમલો કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ વાત કરીએ તો મિયાણી ગામે થયેલ મારામારીની ઘટનામાં સામા પક્ષે પણ એક મહિલાને ઈજા પહોંચી હતી, જેને પણ સારવાર માટે પોરબંદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના મિયાણી ગામે રહેતા મણિબેન કરશન વાઘેલા નામના મહિલાની છોકરી કમલેશ જમોડ લઈ ગયો હતો, જેથી આજે વહેલી સવારે છોકરીને ઘરે મૂકવા માટે આવ્યા હતા. રાણા ઉકાએ બળતર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મારી છોકરીને આજ મૂકવા આવ્યા 5 વાગે ને મને હું તો રાંધતી મને મારવા માંડ્યા. તો મેં કીધું લઈ જાઓ, તે એ ના લઈ ગયા. અમે પછી મૂકવા ગયા, એમને મારીને વયા ગયા. પછી અમે ઘરના બધા માર્યા બધાને. પછી અમે મૂકીને આવતા રહ્યા છોકરીને. બધા અમે ઘરના જ હતા, કોઈ બીજું હતું નહીં. એના ઘરના અમને મારીને વયા ગયા તો અમે માર્યા. એ રાડીઓ હતો ને એના ઘરના હતા, એ બધા 6-7 જણા હતા એના ઘરના. અમે પછી અમારા ઘરના હતા એટલે અમે ગયા. મિયાણી ગામે થયેલ મારામારીની ઘટનામાં બંને પક્ષે 5 સભ્યોને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ પોલીસે બંને પક્ષે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જીએમબી દ્વારા માછીમારોને ગોડાઉન ખાલી કરવાની નોટિસ પાઠવાઈ છે. આથી જ્યાં સુધી માછીમારો માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ગોડાઉન ખાલી ન કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. પોરબંદરના માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટના પ્રમુખ વિશાલભાઈ બાબુલાલ મઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે માછીમારી સિઝન 31 મેથી બંધ થાય છે. અત્યારે 60થી 70% જેટલી બોટો બંધ થઈ ગઈ છે, જે બોટોનો માલસામાન પોર્ટ ગોડાઉનમાં સાચવીને રાખવી દેવાયો છે. આથી માછીમારો અત્યારે ગોડાઉન ખાલી કરી આપે તે પરિસ્થિતિમાં નથી. જો પોર્ટ ગોડાઉન ખાલી જોતા હોય તો ગોડાઉનમાં રાખેલા માલસામાન રાખવા માટે સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ. વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પોર્ટ ગોડાઉન ખાલી કરવાના હુકમો રદ કરી માછીમારો દ્વારા રેગ્યુલર ભાડા પટ્ટા પર વપરાશ કરાતા પોર્ટ ગોડાઉનનું ભાડું ઓનલાઈન અથવા રોકડમાં સ્વીકારવા માછીમારો વતી અપીલ કરી છે.
જે ગોડાઉન બાબતની રજૂઆત કરી આરટીએ કરી તો શું કહેવા માંગે? તારીખ 15ના રોજથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ પોરબંદર દ્વારા તેમના હસ્તકના જે ગોડાઉન માછીમારને ભાડા ઉપર આપેલા હતા તે ગોડાઉનનું ભાડું લેવાનું બંધ કરી ને નોટિસ પાઠવેલી છે કે તાત્કાલિક અત્યારે ખાલી કરી દો. તે ગોડાઉન જર્જરિત થઈ ગઈ ટાઈપ નોટિસ આપી છે. એના અનુસંધાને મેં ગુજરાત મેરીટાઈમ બોર્ડને રજૂઆત કરી કે માછીમારી સિઝન 31/5/2024ના રોજ પૂરી થાય, એમને ખાલી 10 દિવસ બાકી છે. ઓલરેડી અત્યારે 60થી 70% બોટો બંધ થઈ ગયેલી છે અને તેમનો જે સરસામાન હોય છે એ ગોડાઉનમાં સાચવીને રાખી દીધેલો હોય છે. જો અત્યારે હાલના સમયે ગોડાઉન ખાલી કરીને આપવું માછીમાર માટે પોસિબલ નથી ને તે ગોડાઉન માછીમારની દ્રષ્ટિએ જોતા કોઈ એવા જર્જરિત નથી થયેલા કે જે એક્સિડન્ટ થાય કે કંઈ પણ એક દુર્ઘટના ઘટે. આ છે અમુક અંશે 5-10% ગોડાઉન, પણ જીએમબી દ્વારા અવારનવાર સમયાંતરે એ ગોડાઉન રિપેરિંગ થાય છે નહીં કરતા રહી છે. પણ આ જે રિપેરિંગ કરવું હોય તો એ લોકોએ સિઝન ચાલુ થાય એ ટાઈમે કરવું જોઈએ. ને હાલના સમયે જે ભાડા લેવાના બંધ કર્યા છે 15 તારીખથી, જો એ ભાડું લેટ એક દિવસ થાય તો જેનું ગોડાઉનનું ભાડું 10,000 હોય 20,000 થઈ જાય. એટલે એ રજૂઆત કરી કે જે અત્યારે ભાડા હાલની સમયે બંધ કરેલ છે એ ભાડા તમે જે અત્યારે હાલના માછીમાર વાપરી રહ્યા છે એમનું ભાડું સ્વીકારવું, જેથી કરીને ભવિષ્યમાં આપણે જે નિર્ણય લ્યો ભાડું લેવાનું થાય તો પેનલ્ટી કે માછીમારને આપવું ના પડે. જે ગોડાઉન વપરાશ કરતા છે સરકારશ્રીની પ્રોપર્ટીનો જે વપરાશ કરે માછીમાર એનું રેગ્યુલર ભાડું પણ ભરતા રહી. ઉપરાંત તેઓએ આ અંગેની આરટીઆઈ પણ કરી એવી વિગત માંગી છે કે નોટિસમાં જણાવ્યા પ્રમાણે જૂના બંદર અને સામાકાંઠાના વિસ્તારમાં ગોડાઉનનો સર્વે કરવામાં આવ્યો છે, ત્યારે સ્થાનિક માછીમારોને સાથે રાખ્યા હતા કે કેમ, તથા રાજાશાહીના જમાનાના ઘોડા પથ્થરથી બનાવેલા ગોડાઉનને તાત્કાલિક ખાલી કરવાની કાર્યવાહી કોના આદેશથી થઈ તે સહિતની વિગતો પણ માંગવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમની તનતોડ મહેનત અને દર્શકોના સહકારને કારણે સફળતાના 11 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે પોરબંદરની મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભંભાણીએ ચેનલના ડાયરેક્ટર રાજભા જેઠવા તથા ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ભંભાણી, ડીન જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર, જીટીપીએલ ઇલેક્ટ્રોનિક મીડિયાને તેમનું 11મું વર્ષ પૂરું કરીને 12મા વર્ષમાં પ્રવેશવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. લોક ઉપયોગી કાર્યને તેઓ ઉત્તરોત્તર ઉજાગર કરી દેશની સેવા કરી રહ્યા છે. એવો પ્રયાસ એ લોકોનો અવિરત ચાલતો રહે એવી મારી આશા છે અને હું ફરી એક વખત એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. ગુજરાત ન્યૂઝ પોરબંદરે સફળતાનું શિખર સર કરી 11 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે ચેનલના જન્મદિન નિમિત્તે સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડવત્રાએ ગુજરાત ન્યૂઝની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે જીટીપીએલને 11 વર્ષ પૂર્ણ કરી 12મા વર્ષમાં જે પ્રસ્થાન કરેલું હોય અને પ્રવેશ કરેલો હોય તો એ બદલ શુભકામના અને અભિનંદન આપીએ છીએ. એમાં જે રાજભાઈ જેઠવા સાહેબ, સંજય ગોસ્વામી સાહેબ, પછી જીટીપીએલના હેડ શ્રી અશોક થાનકી સાહેબ ને એની ટીમ, એને કોટી કોટી અભિનંદન. કારણ કે જે જીટીપીએલની કામગીરી પછી સામાજિક ક્ષેત્રના પ્રશ્નો હોય, અત્યાચારના પ્રશ્નો હોય, પછી હોસ્પિટલના ગરીબ દર્દીઓ માટેના પ્રશ્નો હોય, આરોગ્ય ક્ષેત્રના હોય કે જે તે પ્રશ્નો હોય એની ભાષા તાત્કાલિક આપતા હોય ને તાત્કાલિક હર હંમેશા નાના માણસોને સાથે રહેતા હોય અને તટસ્થ રીતે કામગીરી કરતા હોય. તો આવી નવી કામગીરી કરતા રહે એવી અમારી શુભકામના અને અભિનંદન. હું જે અમારી ભીમ મહોત્સવ સમિતિ છે એના પ્રમુખ વતી અને અમારી ટીમ વતી હું શુભકામના પાઠવું છું અને આવી નવી કામના કરતા રહીએ અને હર હંમેશ રહીએ અને અમે પણ પાયાના પથ્થર બનીને જીટીપીએલને હર હંમેશ સાથ સહકાર આપશું. પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમના ઇન્ચાર્જ પીએસઆઈ કે.એમ. સૈયદ દ્વારા સરકારી લેડી હોસ્પિટલ જઈને કામગીરી કરવામાં આવી હતી, જેમાં મહિલાઓને ઘરેલું હિંસા, છેડતી અને સાયબર ક્રાઇમ સામે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભ્રૂણ હત્યા બાબતે પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશન પોલીસ અધિકારી દ્વારા અનુસૂચિત જાતિના ટ્રક ચાલક અને ક્લીનરને જ્ઞાતિ અંગે ખરાબ ટિપ્પણી કરવામાં આવી હતી, જેથી પોરબંદર ભીમ મહોત્સવ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હાલમાં જે અનુસૂચિત જાતિ વિશે જે જાતિ સૂચક શબ્દોનું પ્રમાણ વધી ગયું છે, એનો જ એક દાખલા રૂપે અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનના PSI ગઢવી સાહેબ કે જેની એક ટ્રક રોકે અને એમાં એક અનુસૂચિત જાતિનો જે ડ્રાઈવર ને ક્લીનર હતા એને ગેરબંધારણીય શબ્દ બોલી અને અભદ્ર ટિપ્પણી કરેલી હોય અને આવા જો રક્ષક જો આ રીતના જાતિવાદને ઊભો કરતા હોય તો અમારે કોની પાસે અપેક્ષા રાખવી. એટલે અમે એને ન્યા તો ફરિયાદ લેવામાં આનાકાની કરે છે અને ફરિયાદ જે હાલને તકે લીધી નથી અને માફી માંગે છે. તો હવે આવા શબ્દો બોલી અને પછી માફી માંગવી ક્યાંનો ન્યાય છે? તો એના મારફત અમે પણ ફરિયાદ અહીંથી દાખલ કરવા માટે અમરેલી SP સાહેબને લખીને મોકલ્યું છે. જો ફરિયાદ નહીં લેવામાં આવે તો અમે કોર્ટના દ્વાર ખખડાવશું. પોરબંદરના ખાપટ વિસ્તારમાં કર્મચારી સોસાયટીમાં રહેતી એક યુવતી ગુમ થઈ ગઈ છે. ધર્મિષ્ઠા જયંતિભાઈ મકવાણા નામની આ યુવતી 2 દિવસ પૂર્વે જ ઘરેથી કંઈ કહ્યા વગર જતી રહી છે. જે અંગે પોલીસે ગુમ અંગેની જાણવા જોગ નોંધી તપાસ હાથ ધરી છે. પોરબંદરના સીતારામનગર વિસ્તારમાં એક વૃદ્ધા પર હુમલાની ઘટના બની છે, જેમાં વૃદ્ધાના પુત્ર અને પુત્રવધુએ જ તેમના પર હુમલો કરી માર મારતા વૃદ્ધાને સારવારમાં ખસેડાયા હતા. પોરબંદરના સીતારામનગરમાં રાધેશ્યામ હાઇટ્સ કસ્ટમ ઓફિસની પાછળ રહેતા રાણીબેન રણમલભાઈ પાંડવત્રા નામના વૃદ્ધાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેનો પુત્ર ખુશાલ રણમલભાઈ પાંડવત્રા અને પુત્રવધુ શિલ્પાબેન ખુશાલે રાણીબેન પર હુમલો કર્યો હતો. રાણીબેન પોતાના પૌત્રને રમાડવા લેવા જતા ઉશ્કેરાયેલા આ દંપતીએ પોતાની માતાને જ ઢોરમાર મારતા તેમને સારવારમાં ખસેડવા પડ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભાવપરા ગામે રહેતા એક યુવાન પર 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બનાવ અંગે હાલ તો પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ભાવપરા ગામે રહેતા ખોડા દેવા ઓડેદરા નામનો યુવાન હાલ પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેણે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેના ઘરે લાઇટ ન હોવાથી સબસ્ટેશનનો ખોડો પાડી તે લાઇટ રિપેર કરવા પોતાના ઘરે જતો હતો. તેવા સમયે તેણે લાઇટ શું કામ બંધ કરી તેમ કહી બાલુ મેણંદ ગોઢાણિયા, માલદે અર્જન ઓડેદરા, અર્જન નાગા ઓડેદરા અને ભીમા રાજા ઓડેદરા સહિતના 4 શખ્સોએ ખોડાને બસ સ્ટેશન પાસે લઈ જઈ ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે માર માર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરાવાતા ફેરીબોટ ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વર્ષોથી યાત્રિકોને દરિયા મારફતે આ ફેરીબોટમાં બેટ દ્વારકા દર્શને યાત્રિકોને લઈ જવાતા હતા, પરંતુ હવે એકાએક ફેરીબોટ બંધ કરવામાં આવતા ફેરીબોટ માલિકોએ દ્વારકા પ્રાંત કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી હતી. આજરોજ અમે બેટ દ્વારકાથી બોટ ચાલકો 172 બોટના ધારકો છીએ અમે, અને આજરોજ પ્રાંત અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે. થોડા દિવસ પહેલાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારી પોર્ટ ઓફિસર સાહેબશ્રીએ જે રેગ્યુલર બોટો ચાલતી બંધ કરવાનો આદેશ કરેલો છે, જે આદેશ ગેરવ્યાજબી છે અને ગેરકાયદેસર છે. ગુજરાત ગવર્મેન્ટે જે એક ગાઈડલાઇન બહાર પાડી છે તે 10 મીટરની બોટો માટેની ગાઈડલાઇન બહાર પાડેલી છે, પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીએ આ ગાઈડલાઇનને અમારા ઉપર હુકમ કરી અને પોતે બોટ બંધ કરાવેલી છે. ખરેખર આ ગાઈડલાઇન અમને લાગુ પડતી નથી. તેના અનુસંધાને આજરોજ અમે આવેદનપત્ર આપેલું છે અને 15 દિવસમાં જો બોટો ચાલુ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું અને આગામી દિવસમાં હાઈકોર્ટમાં પણ અમે રીટ દાખલ કરશું. ધોરાજીમાં આજે 43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, ત્યારે ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં સેવાકીય સંસ્થા દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે. તો બીજી તરફ હીટવેવની આગાહીને પગલે ધોરાજી સિવિલ હોસ્પિટલ પણ સુસજ્જ કરવામાં આવી હતી.
હું ડૉક્ટર જયેશ વેસેટિયન એસડીએ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. તાજેતરમાં આપ જાણો છો કે અસહ્ય ગરમી 45+ ટેમ્પરેચર જાય છે, તો અમારી ઓપીડીમાં અમે ORS કોર્નર રાખેલ છે. જે પણ દર્દીને જરૂર પડે એને અમે ORS પૂરું પાડીએ છીએ. અને લૂ લાગવાના પણ જેવો બનાવ બને તો પણ અમારી પાસે મેડિકલ ઓફિસર 24/7 ઉપલબ્ધ છે, ફિઝિશિયન પણ ઉપલબ્ધ છે. અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય અમારી પાસે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. શૈક્ષિક સંસ્થાઓની વાત કરીએ તો જે માજીભાઈ માવાણી એમના સહયોગથી છેલ્લા 2 દિવસથી મફત છાશ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાં ચૂનાના ભઠ્ઠા પાસે જાહેર રસ્તા પરથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે. અસગર ઉમર શેતા નામના આ શખ્સને પોલીસે ઝડપી લઈ હથિયારબંધી જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર પાલિકાની વધુ એક ઘોર બેદરકારી. પાઇપલાઇન તૂટતા અમુક વિસ્તારમાં 20 દિવસથી પાણી વિતરણ ઠપ. પોરબંદરના મિયાણી ગામે 2 જૂથો વચ્ચે મારામારી. ઈજાગ્રસ્ત બનેલા 5ને સારવાર માટે ખસેડાયા. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરવા નિર્ણય. ફેરીબોટ માલિકોએ કરી તંત્રને રજૂઆત. ગુજરાત ન્યૂઝ પોરબંદરને મેડિકલ કોલેજના ડીને પાઠવી શુભેચ્છાઓ. સામાજિક કાર્યકરે પણ વ્યક્ત કરી શુભકામનાઓ. હતા ત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.